હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત. ધોરણ 12 અંગ્રેજી વિષયમાં આપણે જે નવી પદ્ધતિથી અભ્યાસ ચાલુ કર્યો છે એ અનુસાર આપણે આજે 5મા યુનિટની વાત કરવાના છે અને 5મા યુનિટમાં જે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ડિફિકલ્ટ વર્ડ્સ, હાર્ડ વર્ડ્સ આપણે ઓલરેડી પાર્ટ 1માં અભ્યાસ કરી ચૂક્યા છે. આ પાર્ટ 1નો જે પણ છે અથવા જે પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર ઉપલબ્ધ છે, એટલે ચોક્કસ તમે તે ફ્રી ઓફ કોસ્ટ તમે ડાઉનલોડ કરીને અભ્યાસ ચાલુ કરી શકો છો. ત્યારબાદ આપણે નિયરેસ્ટ મિનિંગ એટલે ગ્લોસરીનો પણ અભ્યાસ કર્યો છે અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ જે પણ કન્ટેન્ટ છે આપણું એને એટલે કે પાઠને અભ્યાસ કરવાના છીએ અને ખાસ ચિત્રો પણ એડ કર્યા છે, ઇમેજીસ એડ કર્યા છે, જેથી થોડી સમજવામાં સરળતા રહેશે. તો યુનિટ 5નો રીડ 1 છે એન્ડ્સ. કીડીઓના થોડાક પ્રકાર આપ્યા છે અને ખાસ કરીને એમાં ડ્રાઈવર એન્ડ્સની વાત કરીએ, ખૂબ જ ઘાતકી છે. અમ્બ્રેલા એન્ડ્સ એટલે કે ફાર્મર એન્ડ્સ છે, જે ગ્રીન ફ્લાઇઝ અને પાંદડા ઉઠાઈ જાય છે અને પછી એને બેડ બનાવે છે, એટલે કે ક્યારીઓ બનાવે છે અને પછી ફંગસ ખાય છે. અને એ રીતે રેડ એન્ડ્સ છે, બ્લેક એન્ડ્સ છે, બરાબર. એટલે કે સોશિયલ એનિમલ્સ છે અને એના વિશેના સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણ પણ છે અને આપણે પણ આપણો દ્રષ્ટિકોણ જે છે એ નિર્મિત કરી શકીએ છીએ. એ કરીને આપણને એક પાઠ આપ્યો છે, તો સમજવાનો પ્રયત્ન કરીએ. વિડીયોના અંત સુધી બન્યા રહેશો. વિડીયો ગમે તો લાઇક અને વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ. The following behavior was noticed by a scientist who was making a study of ants. શું કહે છે કે નીચેનું એટલે કે જે એમનું બિહેવિયર છે કીડીઓનું, એનું એક સાયન્ટિસ્ટે જ્યારે અધ્યયન કર્યું છે એની અહીંયા અભ્યાસ આપણને આપ્યો છે. સાયન્ટિસ્ટ હશે ને એને આપણે નેશનલ જિયોગ્રાફી છે, ડિસ્કવરી ચેનલ જો જોતા હોય અથવા હવે તો ઘણી બધી યુટ્યુબ ચેનલો પણ આવી ગઈ છે, તો તમે જોતા હોય તો એમાં તમને સાયન્ટિસ્ટ આ રીતે પ્રાણીઓ પર અભ્યાસ કરતા હોય તો એમાંના એક સાયન્ટિસ્ટે આ કીડીઓ પર અભ્યાસ કર્યો છે અને એનો એક સ્ટડી આપણને આપેલો છે. શું કહે છે જો આપણે એક ચિત્ર જોઈ રહ્યા છે ને અહીંયા કીડીઓ જે છે ને એમાંથી થોડી કીડીઓ અહીં ખાડામાં પડી છે, તમે જોઈ શકો છો. ખાસ કરીને ઇમેજ જોઈ લેશો અને અહીંયા આપણે સમજીશું કે થોડાક ઇન્સેક્ટ જે છે એમના ટુકડાઓ બીટ્સ પડ્યા છે અને બાકીની કીડીઓ એને બહાર લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે. આ થોડું ઇમેજ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો શું કહે છે, અ નંબર ઓફ એન્ટ્સ, થોડી કીડીઓ શું કહે છે, વેર ડાઉન ઇન અ પીટ, અહીંયા આપણે જોઈએ પ્રમાણે ખાડામાં છે. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ, જે એમણે થોડીક માખીઓને મારી નાખી છે. માખીઓ છે એટલે જીવડું, સમજો ને. અને એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ, બરાબર, એ મરી ગઈ છે તો મારી નાખવામાં આવી છે ખોરાક માટે. ધ એન્ડ્સ અને કીડીઓ શું કરે છે, બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ, ફેચિંગ એટલે બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે આમ રીતે. ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ અપ ટુ ધેર એન્ટ હિલ, પોતાનું જે દર છે, ફોર એક્ઝામ્પલ અહીં ક્યાંક એમનું દર છે તો અહીંથી ઉઠાઈને પોતાના દર સુધી લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે. ઇન્સેક્ટ્સ ધેર એન્ટ હિલ. ધીસ વોઝ, આ કામ કેવું છે, આળસ વર્ક ફોર ધેમ, બહુ જ મુશ્કેલ કામ છે, ડિફિકલ્ટ કામ છે. પણ કીડીઓ આમાંય શું છે, ખૂબ જ મહેનતું હોય છે. એટલે આપણે જેમ નહીં કે આળસું, તો અહીંયા બહુ જ મહેનતું કીડીઓ છે, આખો દિવસ કામ જ કરતી રહેતી હોય. તો આળસ વર્ક ફોર ધેમ છે અને એના માટે નિયરેસ્ટ મીનિંગ ડિફિકલ્ટ પણ હોઈ શકે છે. જે પણ અંદર બીજો આપ્યો હોય એ પણ આપણે જોવાનો છે, પણ આળસ એટલે મહેનત. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ, આપણે જોઈ રહ્યા છે ખાડો છે ને બહુ સ્ટીપ, એકદમ સ્ટ્રેટ છે. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, અને કીડીઓના જે એમની સાઇઝને જો આપણે માનીએ એટલે કે સમજીએ, ધ એન્ડ્સ લોડિંગ દે વેર કેરિંગ વેર વેરી હેવી. હવે અહીંયાથી આ જે આપણે જોઈ શકીએ છીએ કે કીડીઓ જે છે એ જે વજનને ઊંચકી જેને જઈ રહી છે, આ વજન જે છે એ એમના આકાર પ્રમાણેની વાત કરીએ તો એટલો વધારે છે, ખૂબ જ વધારે છે ભાઈ, બરાબર. ખૂબ જ વધારે આકાર વજન સાથેની આ કીડીઓ બહાર લઈ જવાની છે, એટલે કે પોતાના આકારથી પણ વધારે વજન, પોતાનું જે શરીર છે, ફોર એક્ઝામ્પલ 10 કિલો રાખીએ આપણે ઉદાહરણ તરીકે, તો એનાથી 10 ગણો એટલે કે 101 કિલો વજન ઊંચકીને જઈ રહી છે. તો શું કહે છે, કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ ધ લોડ દે વેર કેરિંગ વેર વેરી હેવી. ઇટ વોઝ, એક કેવું છે સમજાવે છે, એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન, એક માણસોનું ટોળું કહી શકાય, ગ્રુપ કહી શકાય, વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 પાઉન્ડ્સ, લગભગ કોઈ માણસ હોય અને લગભગ 200 પાઉન્ડનો વજન ઊંચકીને જવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે સમજી શકીએ નોર્મલ સીધો પ્લેન જગ્યા છે તો આપણે વજન ઊંચકીને જઈ શકીએ છીએ, પણ આ તો એકદમ સ્ટીપ છે, સીધું ઢળાવ છે અને સીધું ઉપર જવાનું છે. પાવાગઢ ગયા હોય ને છેલ્લા પગથિયા થોડા છે, ખબર પડી જાય કે સીધું ચડવાનું કેટલી સમસ્યા છે, ખાસ કરીને ગ્રેવિટીના લીધે, બરાબર, તકલીફ પડે અને વજન પણ લઈ જવાનું છે. તો એ લખ્યું છે. એન્ડ ક્લાઇમ્બિંગ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, બરાબર, સીધો ઢોળાવ ચડવાનો છે અને વજન સાથે છે. ધ એન્ડ્સ ઇમિજિએટલી, પણ આ કીડીઓએ શું કર્યું ભાઈ, ધ એન્ડ્સ ઇમિજિએટલી ઓર્ગેનાઇઝ કરી દીધું. પરીક્ષામાં ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછાય કે ધ એન્ડ્સ વર્ક ઇન એન અનઓર્ગેનાઇઝડ વે, તો ઓર્ગેનાઇઝ વે આવે. ધ એન્ડ્સ ઇમિજિએટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે, આ રીતે કીડીઓ એમનું કામ ચાલુ કર્યું. વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ, કેટલીક કીડીઓ શું કરે છે કે પેલા જે ટુકડા છે ને, જે પણ માખી છે કે જીવજંતુના, એને કેરિંગ કરી રહી છે. વેર અપ ધ બીટ્સ
ઓફ ઇન્સેક્ટ ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ. બાકીની કીડીઓ શું કરી ભાઈ આગળ જતી રહી. જો આપણે ઇમેજની વાત કરીએ તો અહીંથી આ કીડીઓનું આ દર છે ને અહીંયાથી બધું જે પણ એનું ટુકડા છે બહાર લઈ જવાના છે. તો કેટલીક કીડીઓ આ લોડને ઉઠાવીને બહાર લાવવાની છે અને બાકીની કીડીઓ શું કરે છે એમને ઓર્ગેનાઇઝ કઈ રીતે કર્યું છે જોઈએ. વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન. બાકીની કીડીઓ શું કરે છે ભાઈ અહીંયાથી આપણે દર બનાવ્યું તો અહીંયા છે તો અહીંયા રસ્તામાં ક્યાંક પથ્થર નાના નાના ટુકડા કે એવું ડિસ્ટર્બન્સ હોય તો એને શું કરે છે ક્લિયર કરી દે છે. એટલે કે રસ્તામાં આવતી જતી સમસ્યા ન થાય. કારણ કે પાછળની જે કીડીઓ આવે છે એમને તો ઓલરેડી બિચારાની વજન છે લોડ છે એટલે એમને આપણે થોડો રસ્તો સાફ કરી આપીશું તો એમને કામ સરળ થઈ જશે. તો છે ડિફિકલ્ટ ઓકે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટેડ એટલે અડચણરૂપ થવું ધ વે એટ સમ પોઈન્ટ કોઈ એક જગ્યાએ પોઈન્ટે વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. હવે શું થયું કે ભાઈ આમ ચડવાનું છે ને પછી જગ્યાએ પગ મૂકવાનો પણ જગ્યા નથી. એટલે કે હવે ઉપર ચડવું પણ એના માટે પકડ પણ બનવી જોઈએ તો એ પકડ નથી બની રહી. શું કરે છે ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્વ્સ. પોતાની સ્થિતિ એવી લઈ લે છે ઇન સચ અ વે એવી રીતે ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. એટલે કીડીઓ એ શું કરે છે કે પોતાની સ્થિતિ જેવી લઈ લે છે કે બીજી કીડી એના ઉપર થઈને જતી રહે છે. એટલે કે પગ મૂકવાની જગ્યા નથી તો પેલી કીડી જ્યાં પણ ઊભી છે ત્યાં પકડી રહેશે અને બાકીની જે કીડીઓ છે એના ઉપરથી જશે. એટલે એટલો જે સ્પેસ છે ઓલરેડી કવર થઈ જશે. એટલે પેલી કીડીની ઉપરથી જશે અને સાથે એક કીડી પાછો વજન લઈ જશે. એટલે એક કીડી ઉપર બીજી કીડી અને કીડી ઉપર પાછું વજન. એટલે તમે સમજી શકો કે કેટલો હેવી લોડ આ કીડીઓ ઊંચકી શકતી હોય છે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ જે ટોપ જે છે ખાડાનો ઉપરની ટોચની વાત કરીએ. હાઉએવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ. એવો પણ ભાગ આપણે સમજવાનો છે અહીંયા કે જે સ્મૂથ હોય એકદમ લીચ્છો હોય એન્ડ સ્ટીપ હોય અને ઢોળાવ પણ હોય. એટલે લીચ્છો પણ હોય એકદમ લપસણો અને સાથે સાથે સીધો સ્ટ્રેટ. તો ઘણીવાર શું થાય કે ભાઈ ના કરી શકે સામાન્ય રીતે માણસો ન કરી શકે કારણ કે લપસણું હોય તો પકડે કે એમનું અને સ્ટ્રેટ હોય પાછું સીધું સ્ટીપ હોય. તો અહીંયા શું થાય છે હવે here there were no foothold. પગ મૂકવાનો પણ કોઈ ઓપ્શન અહીંયા નથી આપણી પાસે. the ants kept up to this point. હવે કીડીઓ અહીં તો પહોંચી ગઈ આપણે આ પોઈન્ટ પર પહોંચી ગઈ સમજો ને. and their progress stopped. અને અહીંયા આવીને બધી કીડીઓ અહીંયા ઊભી રહી ગઈ લાઈનમાં. ભાઈ હવે શું કરીશું. it seemed that એવું લાગે છે after all છેવટે they had been defeated. એ હારી ગઈ લાગે છે. they had been defeated પેસિવ વોઇસ છે. doer is not important. લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ. of the many ants ઘણી બધી જે કીડીઓ છે ને which tried to climb this part જે આ પાર્ટ્સ પર ચડવા માંગે છે only one reached the top. એમાંથી ફક્ત એક જ આપણે ટોપ પર ચડી. સમજો ને આ બધી કેન્સલ કરી દે તો આ એક ચડી ગઈ બરોબર. અને આગળ શું થયું this one was આમાંની એક was immediately met by a number of ants from the ant hill. હવે એને શું કર્યું ફોર એક્ઝામ્પલ કે આ કીડી બહાર ચડી ગઈ ઉપર તો એને એના દરમાં ગઈ અને એને દરમાં બીજા એના જે પણ મેમ્બર્સ છે એ બધાને જઈને મેસેજ આપશે ભાઈ કે ભાઈ આપણે પેલા ટુકડા લેવા ગયા હતા અમે પણ રસ્તામાં આવું પ્રોબ્લેમ છે તો બાકીની કીડીઓ મદદ માટે હવે આવવાની છે. જોજો હવે this one was immediately met by a number of ants from the ant hill to whom જેને ઇટ કન્વેડ અ મેસેજ. પછી એ મેસેજ આપે. ઘણીવાર આપણે જોતા હોય રસ્તામાં કંઈક ખાંડ કે કશું કણ પડ્યો હોય તો એક કીડી સામે આવે પછી કશીક વાતો કરતી હોય મેસેજ કન્વે કરે પછી જતી રહે તો એ મેસેજ કન્વે કરે છે. એન્ડ નાવ અને હવે શું થયું એન અમેઝિંગ થિંગ હેપન્ડ. એક અદ્ભુત વસ્તુ થઈ. ધ પીટ બેકવર્ડ એટલે જે ખાડો છે ફોર એક્ઝામ્પલ આપણે ખાડાને સમજીશું તો ખાડા તરફ ઊંધા આ કીડીઓ શું કરશે હવે કે અહીંથી ઊંધી લટકશે. આ ખાડો સમજીએ ફોર એક્ઝામ્પલ અત્યારે તો અહીંયાથી ઊંધી લટકીને આમાં આવશે કારણ કે આ જગ્યાએ નીચેથી જઈ શકાય તેમ છે નહીં. એટલે હવે ઉપરથી નીચેની તરફ આવવાની છે કીડીઓ. એટલે ઘણીવાર શું છે કે કીડીઓ કઈ રીતે આયોજન કરે છે પણ આપણે સમજીશું. તો શું કહે છે ધ પીટ બેકવર્ડ ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ પોતાની પૂંછડીને પકડશે એકબીજાની પૂંછડીને પકડશે ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. એટલે એક કીડી બીજી કીડીને પૂંછડીમાં પોતાની આગળથી એટલે કે આગળથી પકડશે પેલાની પૂંછડી પકડશે અને એક ચેન બનવાની છે જોજો. ઇન ધીસ વે અને આ રીતે એન એન્ટ ચેન કીડીઓની એક ચેન બને છે વોઝ સૂન ફોર્મડ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ. અને એ રીતે ડ્રોપ ડાઉન નીચેની તરફ ચેન બને છે. એક કીડી બીજી કીડી ત્રીજી કીડી એમ લાઈન થઈને એક ચેન બને છે. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ જ્યારે એ પેલી કીડીઓ સુધી પહોંચે છે વેઇટિંગ વિથ ધેર લોડ્સ વજન સાથે પેલી કીડીઓ રાહ જોઈ રહી છે. દે ઇઝીલી ક્લાઇમ્ડ અપ ધ ચેન પછી એ ફટાક દઈને ચડી જાય ઝડપથી ચડે છે. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ અને પછી ટોપ પર પહોંચી જાય. આપણે આમાં સમજીએ ચિત્રણમાંથી તો જો ખૂબ જ સરળ છે કે કઈ રીતે આ કીડીઓ કામ કરે છે.
તો આપણે અહીંયા જોઈશું કે આ ભાઈ સ્મૂથ છે અને સ્ટીપ સાઈડ છે, કોઈ કીડીઓ નથી ચડી શકતી એવું આપણે સમજીશું. એક કીડી ચડી ગઈ અને ઉપર પહોંચી અને પછી પોતાના જે દર છે બરાબર, પોતાનું જે પણ એન્ટ હિલ છે એમાં ગઈ અને ત્યાંથી મેસેજ આવ્યો કે ભાઈ આ રીતે છે. અને પછી બધી કીડીઓ અહીંયા આવી અને એક કીડી બીજી કીડીને પકડશે પૂંછડાથી અને ત્રીજીથી, એમ કરીને એક લાઇન બનશે, ચેન બનશે બરાબર. આ રીતે ચેન બનશે અને બાકીની કીડીઓ પછી આ કીડીઓ પર થઈને ઉપર જશે. એટલે કે મહેનત કરે છે કીડીઓ અને કઈ રીતે વેલ પ્લાન, વેલ ઓર્ગેનાઇઝડ કામ છે આપણે જોઈ શકીશું. અને આ રીતે ચેન બનાવીને પછી ટોપ પર પહોંચે છે. સચ બિહેવિયર એટલે કે આ પ્રકારનું બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ એટલે કે હોશિયારી કુને ઓફ એન્ડ્સ હેઝ બીન નોટિસ્ડ, એનું ધ્યાનમાં લેવામાં આવ્યું છે. એન્ડ સ્ટડીડ બાય મેની, ઘણા વૈજ્ઞાનિકોએ આ બધું ધ્યાનમાં લીધું છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, અત્યારે કહે છે વિજ્ઞાને પણ શોધ્યું છે, સમ થિંગ્સ અબાઉટ એન લાઈફ, કીડીઓના જીવન વિશે, વિચ સીમ ટુ શો, જે આપણને દર્શાવે છે દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર, આ નાનકડા જીવડાઓનું એટલે કે ક્રીચર્સનું જે હોશિયારી છે, ઇન્ટેલિજન્સ છે, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ બરાબર. માણસની જેમ જ આ કીડીઓ પણ હોશિયાર છે, એટલે કે ખૂબ જ નજીકની વાત કરે છે એમ, બધી એ પણ એટલી જ હોશિયાર છે જેટલા આપણે છીએ. અને નોટ ઓલ સાયન્ટિસ્ટ, બધા જ વૈજ્ઞાનિકો કહે છે કે નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, માનતા નથી ભાઈ, દરેક વૈજ્ઞાનિકો આવું નથી માનતા, એટલે કે મતભેદો તો રહેવાના છે અને મતભેદ છે. બટ લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટેડ, યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ, તમે આ થોડાક મુદ્દાઓ જોઈ શકો છો કે ફેક્ટ્સ છે, વાસ્તવિકતાઓ, માહિતી, ફ્રોમ યોર ઓન ઓપિનિયન, અને તમારો પોતાનો દ્રષ્ટિકોણ નિર્મિત કરો કે છે. એક કીડી છે અને માથે પાંદડું લઈને જતી હોય એવું લાગે છે, શું છે જોઈએ. તો ધીસ આર ધ એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ, આ કીડીઓ ફાર્મિંગ કરે છે એવું કહીશું. અને હવે ફાર્મિંગની મતલબ એવું નથી કે ભાઈ ઘઉં કે ચોખા કે આપણું ડાંગર બાગ એવું નહીં, એવું નથી વાવતા. તો શું કરે છે જોઈએ. ધીસ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ, યુ મે નો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ બરાબર છે. તમે જાણતા હશો કે બિગ લીપ છે એટલે કે મોટો કૂદકો છે ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર, જ્યારે માણસે શિકાર કરવાનું છોડી દીધું બરાબર છે. મનુષ્યએ શિકાર કરવાનું છોડ્યું અને કદાચ એમના જીવનમાં એક મોટો હનુમાન કૂદકો કહી શકાય, એટલે કે ચેન્જ આવી ગયો છે એમ સમજો ને. હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ, અને એને ખેતી લઈ લીધી. સિમિંગલી દેખી અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે, આ કીડીઓએ પણ જે છે સાઉથ અમેરિકાની કીડીઓએ છે એમને આ નાનકડા રીતે એમની ખેતી કરે છે, પણ એવું નહીં કે આપણે જેમ હેક્ટર્સમાં કરે, એ થોડું નાનું કરે છે. તો નાના સ્ટેપમાં એમને કામ ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો આ એક કીડી છે ને, કીડી માથે એક પાંદડું લઈને ફરે છે અને આ પાંદડા વિશે પણ આપણે સમજીશું હવે. દે આર કોલ્ડ બાય ધ નેમ્સ, અમ્બ્રેલા એન્ડ્સ એવું નામ શા માટે પડ્યું છે એની વાત કરીશું. વાય, તો આ એનો જવાબ પણ આપણે ધ્યાન રાખવાનો છે. દે આર કોલ્ડ બાય ધ નેમ્સ બિકોઝ દે આર ઓફન કેરિંગ, એ સામાન્ય રીતે શું કરે છે મોટાભાગે કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલાસ, અમ્બ્રેલાની જેમ આપણે જેમ છત્રી લઈને ફરતા હોય ને એમ આ કીડીઓ પોતાના શરીર પર માથે આ રીતે પાંદડા લઈને ફરે છે. અને શું કરે છે, દે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ, નેસ્ટ એટલે એમનું જે દર છે, ફોર એક્ઝામ્પલ અહીં દર સુધી લઈ જાય છે, એટલે નેસ્ટ એટલે અહીંયા આપણે એન્ટ હિલ સમજવું પડશે. વેર દે ચૂ ધેમ અપ બરાબર, ચાવી નાખે પછી એને નાઇસલી આફ્ટરવર્ડ્સ, અને ત્યાર પછી દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ ઓફ લીવ્સ, અને બેડ્સ એટલે શું કરે, ક્યારીઓ બનાવે, જેમ આપણે પાપડો બનાવીએ ને સુકવવા મૂકીએ પેલે બરાબર, એ રીતે સેવ પાળતા હોય તે પણ મૂકીએ, એ રીતે આ શું કરે છે કે ભાઈ બધું સૂકવવા મૂકે છે, ભાઈ પાળ્યું અને મરચાં સૂકવે એમ શું કરે છે, આ પાંદડાને ચાવે અને પછી પાથારો કરી દીધો ભાઈ. અને શું થશે, ઓન ધીસ બેડ્સ ગ્રો અ કાઇન્ડ ઓફ ફંગસ, ફૂગ થાય છે, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ. હવે પાંદડા જે ચાવીને મૂક્યા એમાં શું ફંગસ, ફૂગ પડશે થોડા ટાઈમ પછી, બગડશે ટૂંકમાં, અને એ ફૂગ જે છે એ આ લોકો પછી ખાશે, એટલે કે એક રીતે ફાર્મિંગ કહી શકાય આને પણ. ધેન આગળ શું કહે છે, ધેર આર એન્ડ્સ ધેટ ડોમેસ્ટિકેટ કાઉ એન્ડ મિલ્ક ધેમ, એવી પણ કીડીઓ છે જે ગાયને પાળે છે, ઇન્વર્ટેડ કોમમ લખ્યું છે એટલે એનો મતલબ કંઈક અલગ છે, અને મિલ્ક ધેમ એટલે એમાંથી દૂધ કાઢે છે, દોહે છે, એનો પણ મતલબ અલગ છે. તો એ પણ સમજીશું. વોટ વી હેવ કોલ્ડ કાઉ, અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે છે કમ્પ્રેન્શન માટે કે આ કીડીઓ જે ગાયને પાળે છે એ ગાયો કઈ છે, તો આપણે યાદ રાખવાની છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, બરોબર છે, કાઉઝ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. ધીસ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ, ક્યાં દેખાય છે આ ભાઈ જે ગાયોની વાત કરીએ છીએ, આ ગાય એટલે કે ગ્રીન ફ્લાય એ ક્યાં હોય છે,
ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. બરાબર, યાદ રાખીશું. અને પરીક્ષામાં પણ પૂછી શકાય છે કે ભાઈ આ જે કાવની આપણે વાત કરીએ છીએ એ કાવ ક્યાં રહે છે અથવા ક્યાં મળે છે, તો ઓન ધ લીવ્સ ઓફ ધ રોઝીસ હોય, રોઝ હોય, અથવા ઓન ધ લીવ્સ ઓફ બીન્સ હોય. દે ગીવ આઉટ, અને એ શું કાઢે છે, આપણને મળે છે અ સ્વીટ હની લાઇક લિક્વિડ. બરાબર, આપણે યાદ રાખીશું કે એમાંથી આ કીડીઓ શું ખાય છે અથવા શું મળે છે એમને, તો હની લાઇક લિક્વિડ છે. વિચ ધ એન્ડ્સ રેલિશ અ લોટ, જેનો આ કીડીઓ લહેજત ઉઠાવે છે. આ આપણે એક ઇમેજ મૂકી છે ભાઈ, ગ્રીન ફ્લાય છે એવું સમજી લેવાનું છે. અને આ ગ્રીન ફ્લાયને છે ને એ લોકો શું કરે છે કે ભાઈ લઈ જાય છે પોતાના ઘરે, બરાબર, કિડનેપ કરી, અને પછી એનું સાવચેતી પણ કરે છે, આગળ પ્રોટેક્શન બધું આપેલું છે, અને પછી ઘેર આ રીતે લાવે ને પછી ફરતીથી દબાવે, એટલે પછી એમાંથી લિક્વિડ નીકળે, બરાબર છે, અને પછી લિક્વિડને ખાતી હોય છે. તો સો ધ એન્ડ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ, પોતાના દર સુધી લઈ જાય છે, એન્ડ કીપ ધેમ ધેર, અને ત્યાં રાખે છે. દે ફીડ ધેમ, જો હવે આપણે જેમ ગાયો રાખીએ ને પછી પાળીએ ને ખવડાવીએ ને પછી પ્રોટેક્શન કરીએ તો એવું જ કરે છે. દે ફીડ ધેમ, ખવડાવે છે, પ્રોટેક્ટ ધેમ, સુરક્ષા કરે છે, ફ્રોમ ધેર એનિમીઝ, દુશ્મનોથી બચાવે, પછી બીજી કોઈ દુશ્મન એમને હોય જે પણ નાના મોટા જીવડા જંતુ તો એનાથી બચાવે. ધેર એનિમીઝ એન્ડ ધે મિલ્ક ધેમ, અને એમાં દોહે પછી. પ્રેસિંગ ધેર સાઇડ્સ, કઈ રીતે, હાઉ ધે મિલ્ક ધ કાઉ, તો ધે મિલ્ક ધેમ બાય પ્રેસિંગ કહી શકું, પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ હની. બરાબર, ફરતીથી પછી ધીમે ધીમે પ્રેસ કરે અને પછી એમાંથી હની લાઇક લિક્વિડ નીકળે, પછી રેલિશ કરે. આગળ વધીએ. એન્ડ્સ વી આર ટોલ્ડ, કીડીઓ આપણને કહેવાય માગે છે, કહેવાયું છે, કીડીઓ વિશે કહેવાયું છે એમ. પ્લેઝ ગેમ્સ, ભાઈ ગેમ પણ રમે છે. નર્સ ધેર સિક, બીમાર હોય ને તેમની સેવા પણ કરે. એન્ડ બરી ધેર ડેડ, અને મરી ગયેલી કીડીઓની દફનવિધિ પણ કરે છે. દે સી ધેટ, એ ધ્યાન રાખે છે કે છે ધેટ ઈચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ ધ વર્ક. બરાબર, કામ જે છે ને બધાએ કરવાનું છે, એટલે કે ધ્યાન રાખે કોઈ કીડી શું ના કરીએ. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, અને કોઈ પણ આળસુની જેમ બેસી ના રહે. આપણે નહીં વ્યવસ્થિત કામ કરીએ, ઘરમાં બધા કામ કરે, સ્કૂલમાં બધા ભણે, એમ અહીંયા પણ આ કીડીઓનું એક પ્લાન હોય છે કે બધાએ કામ કરવાનું છે. ઓલ ધીસ સજેસ્ટ, અને આ બધું દર્શાવે છે ધેટ એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ, બરાબર છે, સામાજિક, બરાબર, હોશિયારી છે, સેન્સ છે, એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને એક જાણે કે સરકાર હોય. હવે પરીક્ષામાં એ પણ પૂછાય કે કઈ રીતે આપણે કહી શકીએ કે ભાઈ કીડીઓ જે છે એમની પાસે સોશિયલ સેન્સ છે અથવા એ ગવર્મેન્ટની સિસ્ટમ પ્રણાલી પ્રમાણે ચાલે છે, તો આ બધું આમાં આવશે પાછું. આગળ વધીએ. ધેર આર એન્ડ્સ ધેટ કીપ્સ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ, પછી એવી પણ કીડીઓ છે જે બીજી કીડીઓને નોકર તરીકે રાખે. તમે જોઈ શકો છો લાલ કીડી છે, મોટા કદની છે, અને બાકીની થોડી બ્લેક આપણે આપી છે. ઇમેજ જોઈને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. વન સચ ટાઈપ ઇઝ પાવરફુલ રેડ એન્ટ, ખૂબ જ શક્તિશાળી આ લાલ કીડી હોય છે. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, યાદ રાખશો કયા દેશમાં છે, ટ્રુ એન્ડ ફોલ્સ. રેડ એન્ટ્સ ફાઉન્ડ ઇન યુરોપ. ધેર સ્લેવ્સ આર ટેકન, ક્યાંથી એમના નોકરો રાખે છે, આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, કાળી કીડીઓને આ નોકર તરીકે રાખે. વિચ સ્મોલર ઇન સાઇઝ, એ આકારમાં કેવી હોય, થોડીક નાની હોય, આપણે જોઈ ને નાની નાની કીડીઓ. વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે આ લાલ કીડીઓને નોકરની જરૂર હોય, દે એમ્બ્યુસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ, હુમલો કરે. ભાઈ ક્યાં કરે હુમલો, બ્લેક એન્ટ જે હોય ને એને કીડીઓના દર પર હુમલો કરે. એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ, અને એમના બ્લેક કીડીઓના જે ઈંડા હોય ને, નાના બચ્ચા બહાર હજુ નીકળે એના, એવા ઈંડાઓને ઉઠાવી લે. વેન ધીસ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ, અને પછી જ્યારે આ લાલ કીડીઓના પોતાના ઘરોમાં આ પેલા જે ઈંડા લાયા હોય એને સેવન કર્યા પછી એમાંથી બચ્ચા નીકળે, ત્યારે શું કરે છે, ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ, એમાંથી જે બહાર નીકળ્યા છે, આ ટ્રીટેડ એઝ સ્લેવ્સ, એમને પહેલાંથી જ નોકર તરીકે રાખવામાં આવે છે. એટલે જન્મથી જ એમને ટ્રેનિંગ મળે છે કે આપણે તો નોકર જ છીએ, એવી જ ટ્રીટમેન્ટ મળે છે. ફ્રોમ ધેર બર્થ, એમના જન્મથી ધે આર ટોટ, એમને શું શીખવાડવામાં આવે છે, ટુ ઓબે, પાલન કરવું. ભાઈ શિસ્તમાં રહેવું, એટલે કે જે ઓર્ડર મળે એમ કરવું. ધે આર કમ્પીલ્ડ ટુ ડ્રજરી, વેટ કરાવવામાં એમને આવે છે, ફરજ પાડવામાં આવે છે, કમ્પીલ્ડ કરવામાં આવે છે. ધે હેવ ઇવન ટુ કેરી, એમને શું કરવું પડે છે, લઈ જવું પડે છે. ધેર માસ્ટર્સ ઓન ધેર બેક, બરાબર, એટલે માસ્ટર એટલે કે રેડ એન્ડ્સને પોતાના ખભા પર બેસાડીને લઈ જવી પણ પડે છે. એટલે પેલી કીડી થોડી મોટી થતી હશે બ્લેક એન્ડ્સ, એટલે પેલી લાલ કીડીઓ એના પર બેસીને સવારી કરતી હશે, જેમ આપણે ગધેડા ઉપર ને ઘોડા ઉપર ને ઊંટ ઉપર બેસીએ ને એમ. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેટલું કે માનવીય, એટલે કે આપણા જેવું જ એમ, આપણે આવું જ કરીએ છીએ. લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ તો એક્સક્લેમેશન છે આ. ત્યારબાદ આગળ છે સૌથી ઘાતકી કીડીઓ. ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર
ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકાની કીડીઓની વાત કરીશું, બરાબર છે. યાદ રાખીશું એક યુરોપની કઈ છે, રેડ એન્ડ્સવાળી છે, પછી અમેરિકાની આપણે જોઈ હતી અમ્બ્રેલા એન્ડ છે, આફ્રિકાની આવશે આફ્રિકાની કઈ છે, ફેરોસિસ કાઇન્ડ ઓફ એન્ડ્સ એટલે કે ડ્રાઈવર એન્ડ્સ છે. હવે એમની વાત કરીએ તો ધે હેવ નો ફિક્સ્ડ હોમ, ઘરબર એમનું દરબર રાખડો બાપડો કશું હોતું નહીં ભાઈ, બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, હંમેશા કહે છે રખડતી રહેતી હોય છે, ફરતા રહેતો હોય છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ આ એમનું કેરેક્ટરિસ્ટિક છે, એમનું વિશેષણ છે. તો એમની એમને અલગ પડે છે કે ભાઈ આ બધી બાકીની કીડીઓ કરતાં શું અલગ પડે છે કે દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. બટ પણ શું કહે છે, કોન્ટ્રાસ્ટ છે, દે માર્ચ ઇન લોંગ લાઇન્સ, બરાબર. આંધળી હોય ને એટલે શું કરે, બધી સાથે જ ચાલે. જો આપણે એક લાઇન પણ બતાવી છે, આ તો ખાલી ઇમેજ છે એટલે સમજીશું કે એક લાઇનમાં આ રીતે ચાલતી હોય છે. અને શું કરે છે, મેની મિલિયન્સ અલોંગ, લાખોની સંખ્યામાં હોય આ લોકો. એન્ડ દે ડિવોર, અને ભરખી જાય છે એનિમલ ધેટ હેપન ટુ બી ઇન ધેર પાથ, એમના રસ્તે જતા હોય ને, આપણે જોયું ને જીવ સાપ કે અજગર જેવું સમજી, તો એ જતી હોય ત્યારે રસ્તામાં કંઈ પણ આવે, જે પણ જાનવર આવે, એનિમલ્સ આવે, તો એને શું કરે, આ લોકો ખાઈ જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ, અને કહે છે મોટા એનિમલ્સ પણ લાઈક ટાઈગર્સ, એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ, એમનાથી ડરતા હોય છે. કારણ શું છે કે ભાઈ લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં જ્યારે આ કીડીઓ જતી હોય ત્યારે શું થાય કે કોઈ જાનવર આવે તેના પર ચડે, ધીમે ધીમે ખાય, ફોતરી ખાય, બરાબર છે. તો મોટા મોટા જાનવરો પણ એનાથી ડરતા હોય છે. ઇફ અ પાયથોન, એક જો અજગર હોય, અનેબલ ટુ મૂવ, હલી ના શકતો હોય, આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર, ખાધું છે, બરાબર છે, ભાઈ ડિનર કરી દીધું બપોરે અને પછી પડ્યા છે આ તો બરાબર, હવે હલાતું નહીં, તો શું થશે, હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ, એ કીડીઓ જ્યાં જઈ રહી છે ને રસ્તામાં વચ્ચે જો આપણે અજગર આવી ગયા ને, આપણે ઇમેજ એડ કરી છે અજગરવાળી જ લાગે છે લગભગ, એવું જ છે સમજવાનું. તો આ અજગર પડી પડ્યા છે ખાઈ, હવે કીડીઓના રસ્તામાં આવી ગયા, તો હવે શું થશે, એને હલાતું છે નહીં, કારણ કે ભારે ખોરાક ખાઈ લીધો છે. ધેન શું થાય છે, ધીસ ક્રીચર્સ ઈટ, ખાઈ જાય છે, બોથ ધ પાયથોન, અજગરને ખાઈ જાય છે, એન્ડ ધ એનિમલ ઇન ઇટ સ્ટમક, અને એના પેટમાં જે વસ્તુ ખાધું હોય ને એને પણ આ લોકો ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and this story may well be true. અને શું કહે છે કે આફ્રિકાના લોકો એવી વાર્તાઓ કરે છે, એવી વાતો પણ કહે છે કે આ કીડીઓ દ્વારા બાળકોને એટલે કે નાના બચ્ચાઓને પણ ખાઈ જવામાં આવ્યા હતા, બરાબર. ઘણીવાર એવું બને કે જ્યારે આ લોકો ઘરે ના હોય, મૂકીને ગયા હોય છોકરું નાનું, 1 વર્ષનું 2 વર્ષનું કંઈ નાનું એનાથી, અને હલી ન શકે, જઈ ના શક્યો, અને કીડીઓ આવી ગઈ તો પછી એને પણ ખાઈ જાય. વેન એન આર્મી ઓફ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ અ હાઉસ, જ્યારે આ કીડીઓનો જે મોટો જથ્થો છે ને, આર્મી કીડીઓ પ્રવેશી જાય છે, ધ પીપલ ફ્લી, ભાગી જાય છે, ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં ભાગી જાય, એન્ડ સ્ટે ધેર, અને ત્યાં રોકાય છે, અન્ટિલ, લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, આ કીડીઓ જ્યાં સુધી પસાર ન થઈ જાય ને ત્યાં સુધી, બરાબર છે, ભાગી જાય, જંગલમાં રહ્યા લોકો. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે છે, દે ફાઇન્ડ, એ લોકો જુએ છે, દેટ એવરી ઇન્સેક્ટ, દરેક જીવજંતુ, એન્ડ સ્પાઈડર, બરાબર, કરોડિયો, ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે, બધું સાફ થઈ ગયું હોય, ઘરમાં કોઈ પણ નાનું જીવડું પણ દેખાય નહીં, એટલે ઘરમાં બધે આ કીડીઓ ફરે, આખું ઘર કવર કરી લે, અને ક્યાંય પણ નાનું પણ જીવડું હોય બધું ઝાપટી જાય, અને પછી ત્યાંથી આગળના તરફ વધે, કારણ કે દે હેવ નો ફિક્સ્ડ હોમ, બરાબર છે. આપણે આ રીતે આ સંપૂર્ણ પાઠને જોયો, તમને પણ ગમ્યો હશે, ચોક્કસ એને લાઇક કરો, અને વિદ્યાર્થીઓ માટે શેર, અને વધુ જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ. અને મેં અગાઉ પણ કીધું કે આની ટીચિંગ પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં લિંક જે ટેલિગ્રામની છે એમાં ઉપલબ્ધ છે, અને ટેલિગ્રામ ચેનલ પર જોડાઈને ફ્રી ઓફ કોસ્ટ તમે પીડીએફ લઈ શકો છો. કોઈ ભૂલ હોય તો ચોક્કસ માફ કરશો, અથવા કોમેન્ટ કરશો તો આપણે એમાં સુધારો કરીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.